વિડીયોઝ જોવાનું રાખજો. જો તમારે લર્ન કરવું છે, બેંક નિફ્ટીને શીખવું છે, નિફ્ટી 50ને શીખવું છે અને ખાસ તો ઓપ્શનમાં તમારે પોતાની ગ્રીપ બનાવી છે, તો ચાર્ટને રીડ કરતાં શીખજો. ડેલી બેઝિસ ઉપર ચાર્ટને રીડ કરતાં શીખજો. જો તમે ચાર્ટ રીડ કરતાં શીખી જાઓ છો તો નિફ્ટી બેંકમાં અને નિફ્ટી 50માં ઓપ્શન ટ્રેડિંગ તમને બહુ સરળ થઈ જશે. ઓપ્શન ટ્રેડિંગ બહુ અઘરી વસ્તુ નથી. ઓપ્શન ટ્રેડિંગ સરળ વસ્તુ છે, પણ જરા એને સમજવાની કોશિશ કરો, ચાર્ટ સમજવાની કોશિશ કરો, કઈ પેટર્ન બની રહી છે, પ્રાઇસ કઈ ચાલી રહી છે, માર્કેટ એવરીડે કઈ જગ્યાથી મોમેન્ટમ કરી રહ્યું છે. કેમ છો મિત્રો? ઇન્ડેક્સ ટ્રેડિંગમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે છે તારીખ 25મી સપ્ટેમ્બર. આજે આપણે હાજર છીએ એક નવા ચાર્ટ સાથે. આપ જોઈ રહ્યા છો બેંક નિફ્ટીનો એક દિવસનો ચાર્ટ. તો ગઈકાલે જે રીતે આપણે ડિસ્કસ કરી રહ્યા હતા કે માર્કેટ જે છે પરમ દિવસની ક્લોઝિંગ કરતાં નીચે ક્લોઝિંગ થયું છે, આપણે એ ડિસ્કસ ગઈકાલે કરી રહ્યા હતા. આજે માર્કેટનું ક્લોઝિંગ જે છે 54,101 એટલે કે 54,100ની આસપાસનું માર્કેટ બંધ થયું છે. પરમ દિવસના ઓપનિંગની આસપાસનું ક્લોઝિંગ છે. માર્કેટમાં બાયર સ્ટ્રેન્થ હજુ છે, બરાબર છે, પણ સેલર્સ જ્યાંથી સ્ટાર્ટ થયું હતું સેલિંગ કરવાનું એનાથી તો માર્કેટ થોડુંક નીચે બંધ થયું છે. એટલું તો છે, આપણે એટલું તો સમજી શકીએ છીએ, બરાબર છે. હવે આવતીકાલે માર્કેટ કેવી રીતે ક્યાં ઓપન થાય છે અને પછી કઈ પ્રાઇસ એક્શન પ્રમાણે માર્કેટ કામ કરે છે, હવે આપણે એને સમજવાની કોશિશ કરીએ, બરાબર છે. તો હવે આ ચાર્ટમાં આપણે સમજીએ કે એટલી બધી કોઈ મોટી મોમેન્ટમ બાયર્સે બતાવી નથી, બરાબર છે. તો આવતીકાલ માટે શું ડિસ્કસ કરી શકીએ, કેવી રીતે સમજી શકીએ એની ચર્ચા કરી લઈએ. તો સૌથી પહેલાં ચાર્ટને જે છે આપણે 15 મિનિટના ટાઈમ ફ્રેમમાં ચેન્જ કરીએ અને જોવાનો પ્રયત્ન કરીએ કે શું શું થઈ શકે છે. જો આપણે જે ગઈકાલે ડિસ્કશન કરી હતી બેંક નિફ્ટીમાં એ જ રીતે આજે સેમ એ જ ઝોનમાં માર્કેટ ફર્યું છે. ઓલમોસ્ટ એ જ ઝોનમાં માર્કેટ આજે આખો દિવસ એની રેન્જ એ જ રહી છે. માર્કેટ જેવું ઓપન થાય છે લગભગ જે છે 53,800ની આસપાસનું આ જે છે લેવલ જે છે ત્યાંથી માર્કેટ આજે ઓપન થાય છે અને પહેલી બિગ ગ્રીન કેન્ડલ બનાવીને માર્કેટ ગ્રેજ્યુઅલી ધીરે છે અપ ટ્રેન્ડ બનાવી રહ્યો છે, બરાબર છે. તો આ જે રેન્જ જે છે માર્કેટ આજે પણ એ જ રેન્જમાં બંધ થયું છે, પણ હા એક થોડુંક પોઝિટિવલી બંધ થયું છે. તો માર્કેટ જે છે એક હાયર હાઈની પેટર્ન હવે ધીરે બનાવશે અને સાથ ઉપર જો નીકળે છે તો ઉપર તરફ થોડીક મોટું મોમેન્ટમ હજુ જોવા મળી શકે છે. જો ઉપર પ્રાઇસ એક્શન બનાવીને ઉપર નીકળે છે, હાયર હાઈની પેટર્ન બનાવીને નીકળે છે તો લગભગ 54,350 પછી 54,500ની આસપાસનું રેન્જ આપણને આવતીકાલ માટે જોવા મળી શકે છે, જો ઉપરની તરફ મોમેન્ટમ માર્કેટ કરી રહ્યું હોય ત્યારે. હવે જો માર્કેટ નીચે અથવા આ રેન્જમાં ઓપન થાય છે, માર્કેટ જ્યારે આ રેન્જમાં ઓપન થાય છે, બરાબર છે, એક્ઝેક્ટ 54,000ની આસપાસ, તો પછી આપણે આ રેન્જ જે છે આટલાથી આટલા રેન્જની વચ્ચે નો ટ્રેડિંગ ઝોન તરીકે જ જોઈએ. એકચ્યુઅલી નો ટ્રેડિંગ ઝોન તરીકે જોઈએ છીએ કારણ કે આ ઝોન જે છે એની અંદર મોમેન્ટમ મળી શકે નહીં એટલું બધું, જેટલી અપેક્ષાઓ હોય એટલું બધું, બરાબર છે. આજે જે છે મંથલી અને વીકલી એક્સપાયરી હતી બેંક નિફ્ટીની, તો આજે થોડું ઘણું મોમેન્ટમ એમાં જોવા મળ્યું. તો આજે 2 ટ્રેડ આપણે કેપ્ચર કર્યા હતા જે આપણે વોટ્સએપ ગ્રુપમાં શેર પણ કરેલા હતા. તો આપ જો ઈચ્છો છો કે આપને કોઈ પ્રોપર નોલેજ મળી જાય અથવા કયા જે ટ્રેડ આપણે કેપ્ચર કર્યા હતા જો એનું આપણે નોલેજ જોઈતું હોય તો ચોક્કસથી આપણે મને આ જે નંબર જે છે નીચે દર્શાવેલો 8799299928 ઉપર મેસેજ કરો, આપણે વોટ્સએપ ગ્રુપમાં ચોક્કસથી જોઈન કરીશું. તો હવે જે માર્કેટ નીચેની તરફ ઓપન થાય છે તો ટ્રાય જોવાનો પ્રયત્ન કરીએ કે માર્કેટ
કઈ રેન્જમાં આવે છે, નીચે તરફ આવે છે કે પછી ઉપર તરફ જવાનો પ્રયત્ન કરે છે. કારણ કે અહીંયાથી જેમણે સેલિંગ કરવાનું સ્ટાર્ટ કર્યું છે એ ફરીથી પાછા અહીંયાથી સેલર એક્ટિવ થાય છે, માર્કેટ ફરી એ રેન્જ ઉપર આવ્યું છે, ફરી સેલર એક્ટિવ થઈ શકે છે, બરાબર છે. તો અહીંયા જેમણે સેલિંગ કર્યું છે એ માર્કેટ એનાથી તો નીચે અત્યારે ટ્રેડ કરી રહ્યું છે, એટલું તો પાકું છે અત્યારે. તો આપણે વેઇટ કરીએ એનાથી ઉપર જવાનું 250 250 ઉપર જાય તો કંઈક વધારે મોમેન્ટમ મળી શકે ઉપરની સાઈડ. પણ જો નીચેની સાઈડ માર્કેટ આવવાનો પ્રયત્ન કરે છે તો કયા લેવલ્સ આપણે સમજી શકીએ, તો એ જો સમજવું હોય તો થોડુંક ઝૂમ આઉટ કરી લઈએ નીચે માટે. ઓકે, બરાબર છે. તો જો નીચેની સાઈડ માર્કેટ નીચે આવે છે તો આ લેવલ જે ગઈકાલ જે ડિસ્કસ કર્યા હતા એના એ જ લેવલ છે, કારણ કે માર્કેટ તેનાથી ઉપર જ રહ્યું છે. તો લેવલ ચેન્જ નહીં થાય ગઈકાલના કમ્પેરિઝનમાં, બરાબર છે. 53,700નું લેવલ, બરાબર છે. એક આ લેવલ જે છે એ જે છે 53,400નું લેવલ અને 53,500નું સાયકોલોજીકલ લેવલ એ રહેશે. તો નીચેની સાઈડના આ લેવલ તમે ધ્યાન રાખીને ચાલશો. નીચે હજુ પણ જોવા જઈએ તો 53,200નું લેવલ, બરાબર છે. તો આ નીચેના લેવલ્સ નીચે તરફ માર્કેટ આવે છે તો જોવા મળી શકે છે, બરાબર છે. તો ધ્યાન રાખીને ટ્રેડ કરો. બેંક નિફ્ટી અત્યારે ઓલ ટાઈમ હાઈ છે, બરાબર છે. કોઈ પણ થઈ શકે છે, માર્કેટ નીચે પણ આવી શકે છે, હજુ પણ માર્કેટ બુલિશ પણ રહી શકે છે, બરાબર છે. તો ધ્યાનથી ટ્રેડ કરો આવતીકાલ. આ હતું બેંક નિફ્ટીનું એનાલિસિસ આવતીકાલ માટે 26 તારીખ માટે. હવે આપણે જોઈશું નિફ્ટી 50નું એનાલિસિસ 26 તારીખ માટેને. જો નિફ્ટી 50માં આજનો ચલો હવે આપણે નિફ્ટી 50ને 1 ડેની કેન્ડલમાં કન્વર્ટ કરીએ છીએ. જુઓ, આપણે સમજવાની કોશિશ કરીશું. નિફ્ટી 50 જે છે બેંકની કમ્પેરિઝનમાં થોડુંક વધારે સ્ટ્રોંગ છે અત્યારની પોઝિશન પ્રમાણે, બરાબર છે. એ ગઈકાલની કેન્ડલની કમ્પેરિઝનમાં આજે પણ એક હાઈ બનાવીને 26,004ની આસપાસ બંધ થયું છે, એટલે કે ટોટલ એક્ઝેક્ટ 26,000ની આસપાસ બંધ થયું છે અને નવો હાઈ લગાવેલો છે 24,030ની આસપાસનો હાઈ લગાવેલો. તો જો 26,030ની આસપાસનો નવો હાઈ લગાવેલો છે તો માર્કેટ ડે બાય ડે નવો હાઈ લગાવતું જ રહ્યું છે. તો ઓલવેઝ અત્યારે તો બેંક નિફ્ટી જે છે એ બુલિશ જ છે. આપણે બુલિશ જ રીતે જોવું જોઈએ અને થોડુંક નેગેટિવ રીતે ના જોવું જોઈએ, બરાબર છે. હવે આ ચાર્ટને આપણે જરા 15 મિનિટની ટાઈમ ફ્રેમમાં ચેન્જ કરી નાખીએ અને સમજવાની કોશિશ કરીએ આવતીકાલે શું થઈ શકે છે. હજુ પણ માર્કેટની સ્ટ્રેન્થ જે છે ની પેટર્ન જે છે એ જે છે માર્કેટ જે છે, બરાબર છે, હાયર હાઈની પેટર્નમાં ઉપર જવું જોઈએ, પણ થોડુંક કરેક્શન કરીને પણ ઉપર જઈ રહ્યું છે, પણ માર્કેટ ઉપર જઈ રહ્યું છે. તો હવે આપણે 26,250, બરાબર છે, 26,350 અને 26,500નું લેવલ આગળની તરફ આપણે જોઈ શકીએ છીએ. જો માર્કેટ નીચે આવે છે તો એ કેસની અંદર નીચેના જે લેવલ્સ જે છે એ આ છે 25,920, 25,880 અને 25,820ની આસપાસનો લેવલ નીચેની તરફ જોવા મળી શકે છે. કારણ કે હજુ માર્કેટ સ્ટ્રેન્થ બુલિશ છે. આપણે ઉપર તરફ જ જોવું જોઈએ, નીચેની તરફ જોવાની હાલ કોઈ સંભાવનાઓ નથી, બરાબર. બેંક નિફ્ટીમાં એક રેડ કેન્ડલ બનેલી છે તો એમાં થોડુંક સમજી શકાય એવું છે, બટ નિફ્ટીમાં નથી. હાલ બુલિશ જ સ્ટ્રેન્થ છે, બુલિશ તરફ જ ઉપર જ જોવું જોઈએ. તો નિફ્ટીમાં ટ્રાય કરો કે કોલ કેપ્ચર કરી શકીએ વધારે, બરાબર છે. કારણ કે એ જે રેન્જ હતી રેન્જથી માર્કેટ પાછું જે ગઈકાલે આપણે રેન્જ ડિસ્કસ કરી રહ્યા હતા, બરાબર છે, ગઈકાલે જે આપણે રેન્જ ડિસ્કસ કરી રહ્યા હતા એ રેન્જથી માર્કેટ બહાર નીકળી ગયું છે પાછું. આજે તમે જરા ધ્યાનથી જોજો તો માર્કેટ આજે બહાર નીકળીને ક્લોઝિંગ આપ્યું છે. હજુ પાછું જો માર્કેટ આ રેન્જમાં આવી જાય છે તો પાછું આ રેન્જમાં સ્ટક થઈ જશે, બરાબર છે. અને જો ત્યાંથી નીચે ઉતરી જાય છે તો નીચેના લેવલ્સ આપણે જે જોયા એ પ્રમાણે જોઈ શકો છો, બરાબર છે. આ હતું નિફ્ટી 50નું એનાલિસિસ આવતીકાલ માટે. આપને વિડીયોઝ કેવો લાગ્યો છે જરા કમેન્ટમાં જણાવજો. વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને હા, વિડીયોઝ જોવાનું રાખજો. જો તમારે લર્ન કરવું છે, બેંક નિફ્ટીને શીખવું છે, નિફ્ટી 50ને શીખવું છે અને ખાસ તો ઓપ્શનમાં તમારે પોતાની ગ્રીપ બનાવી છે તો ચાર્ટને રીડ કરતાં શીખજો. ડેલી બેઝિસ ઉપર ચાર્ટને રીડ કરતાં શીખજો. જો તમે ચાર્ટ રીડ કરતાં શીખી જાઓ છો તો નિફ્ટી બેંકમાં અને નિફ્ટી 50માં ઓપ્શન ટ્રેડિંગ તમને બહુ સરળ થઈ જશે.
ઓપ્શન ટ્રેડિંગ બહુ અઘરી વસ્તુ નથી, ઓપ્શન ટ્રેડિંગ સરળ વસ્તુ છે, પણ જરા એને સમજવાની કોશિશ કરો, ચાર્ટ સમજવાની કોશિશ કરો, કઈ પેટર્ન બની રહી છે, પ્રાઇસ કઈ ચાલી રહી છે, માર્કેટ એવરીડે કઈ જગ્યાથી મોમેન્ટમ કરી રહ્યું છે. જો જેમ કે અત્યારે સમજવાની કોશિશ કરે તો આ જે લેવલ છે ત્યાંથી બાઇંગ આવે છે તો સ્ટ્રોંગ સપોર્ટ પોઈન્ટ છે, બરાબર છે. આ જે લેવલ જે છે સ્ટ્રોંગ સપોર્ટ, અહીંયા માર્કેટ ફરી આવે તો અહીંથી જ શક્યતા છે કે માર્કેટ ઉપર જાય. તો આવા ટ્રેડ તમને મળે તો તમે કેપ્ચર કરવાનું ભૂલો નહીં, બરાબર છે. કારણ કે જો તમે માર્કેટને સમજ્યા છો, બરાબર છે, અહીંયા કઈ મોમેન્ટમ આવે છે અને માર્કેટ ઉપર જાય છે, અહીંયા કઈ મોમેન્ટમ આવે છે અને માર્કેટ ઉપર જાય, અહીંયાથી માર્કેટ નીચે આવે છે, અહીંયાથી માર્કેટ નીચે આવે છે, પણ આ વખતે બ્રેક થયું છે તો બાયર્સ વધારે સ્ટ્રોંગ છે, આપણને એટલું સમજમાં આવે છે, તો પછી આપણે બાઇંગ સાઈડ વધારે વિચારવું જોઈએ. તો નિફ્ટી 50ને કે બેંક નિફ્ટીને જરા ચાર્ટ સમજીને ટ્રેડ કરશો તો 100% પ્રોફિટેબલ રહેશો, બરાબર છે. તો ચાર્ટને સમજો, વિડીયોને ફોલો કરો, લાઈક કરો, શેર કરો. ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ.